મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા ભણી ગયા હતા, બરાબર છે. હવે આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી આપણે 3 થિયરી ભણવી છે. એક થિયરી તો તમને બોર્ડ પર દેખાય જ છે, મેં લખેલું જ છે. ઠીક છે, પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. બરાબર ધ્યાન આપજો. 3 થિયરી ભણવી છે. શું ભણવી છે અને સમજવાનો પ્રયત્ન કરો. એને જોવાની જરૂર નથી, અહીંયા ધ્યાન આપજો. આપણે આ ભણવું છે અત્યારે, સમજીએ બરાબર. જોજો, આપણે આ ભણવાના છે મિત્રો કે માની લ્યો કે આપણી પાસે એક ડાયપોલ છે. આ ડાયપોલનો ઋણ વિદ્યુતભાર, આ ડાયપોલનો ધન વિદ્યુતભાર. હવે યાદ કરો તો આને શું કહેવાય? આને આ રેખાને શું કહેવાય? ડાયપોલની અક્ષ. પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા. આને શું કહેવાય? અક્ષ. ચાલો, એ અક્ષને પરપેન્ડિક્યુલર, એને લંબ કોઈ રેખા દોરો તો એને શું કહેવાય? આને શું કહેવાય? એના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને, આ કેન્દ્ર હોય તો આ રેખાને શું કહેતા હતા આપણે? વિષુવ રેખા. વિષુવ રેખા. બે વિદ્યુતભારોને જોડતી રેખા જે છે એને લંબ તમે જે દોડો, બે વિદ્યુતભારને જોડતી રેખા એટલે આ, એને તમે લંબ દોરો તો એ લંબને શું કહેવાય? વિષુવ રેખા. આવું આપણે ભણી ગયા હતા. હવે મિત્રો આપણે શું ભણ્યા હતા ને એને સમજો કે તમે એક થિયરી આવી ભણ્યા હતા કે ડાયપોલના કારણે તેની અક્ષ ઉપરનું કોઈ બિંદુ આ હોય તો અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. યાદ કરો તો આવે છે કઈ યાદ? ઓકે, એવી રીતે ડાયપોલને કારણે તેની વિષુવ રેખા પરનું કોઈ બિંદુ હોય તો ત્યાં તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું. આપણે ભણી ગયા હતા. હવે અત્યારે આજે આપણે શું કરવું છે? ડાયપોલને કારણે અક્ષ પરનું કોઈ બિંદુ લઈ લો, ત્યાં મારે શોધવું છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રને શું શોધવું છે? વિદ્યુત સ્થિતિમાન. એઝ ઇટ ઇઝ એવી જ રીતે ડાયપોલની વિષુવ રેખા પરનો કોઈ બિંદુ લઈ લો, ત્યાં જ મારે શું શોધવું છે? વિદ્યુત સ્થિતિમાન. બે થિયરી થઈ, એક અક્ષ માટેની, એક વિષુવ રેખા માટેની, અને ત્રીજી મોસ્ટ આઈએમપી થિયરી ચોપડીની અંદર એ જ આપેલી છે કે જે આ બિંદુ છે એ ન અક્ષ ઉપરનું હોય ન વિષુવ રેખા પરનું હોય. માની લો કે અહીંયા છે તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કઈ રીતે મળે? એ ત્રીજી થિયરી. એટલે ડાયપોલને કારણે અક્ષ ઉપર આ થિયરી, ડાયપોલને કારણે વિષુવ રેખા પર એ બીજી થિયરી, અને ડાયપોલને કારણે કોઈ પણ બિંદુએ અહીંયા પણ ન હોય અહીંયા પણ ન હોય બિંદુ હોય, માની લો કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે, કોઈ પણ જગ્યાએ હોય તો એને માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું આ આપણું કામ છે. તો કરીએ શરૂઆત. ઓકે, ધ્યાન આપજો. ચાલો આજની પહેલી થિયરીની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ઓકે, ચાલો. વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ પરના બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર દોરી નાખો. ચાલો સમજતા જઈએ. એકદમ મિત્રો સીધો સાદો સવાલ છે. બરાબર ધ્યાન આપજો. કોના કારણે? વિદ્યુત ડાયપોલને કારણે. ચાલો ડાયપોલ દોરી નાખો. માની લો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, માની લો કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર. એક કામ કરો, અહીંયા માઇનસ આપી દઉં, થોડું વ્યવસ્થિત લાગે એટલે બીજું કાંઈ છે નહીં. ગમે ત્યાં ગમે આપશો કોઈ ફરક નથી પડતો. માની લો કે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો એની અક્ષ કઈ કહેવાય? આ આડી રેખા, બંનેમાંથી પસાર થતી અક્ષ એટલે બંને વિદ્યુત ભારમાંથી પસાર થતી રેખા દોરી નાખો. શું કીધું? વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ પરના બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર મેળવો. એની અક્ષ પરનું બિંદુ લઈ લો. માની લો કે આ બિંદુ લઈ લીધું, પી બિંદુ પાસે. આ તો હવે તમને આવડે. થોડી વાર પહેલા જ આપણે દાખલો બની ગયા. સ્પેશિયલ આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કીધું હોય તો શું કરાય? આના કારણે અહીંયા, આના કારણે અહીંયા, બંનેનો સરવાળો. તો એ કોના કારણે કહેવાય? ડાયપોલને કારણે અક્ષ પરના બિંદુ પાસે. ક્લિયર? ચાલો કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોની? વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ પી પાસે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પરના બિંદુ કયા પાસે? પી પાસે. પી પાસે શું મેળવવું છે? સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિમાન મેળવવું છે, આપણું કામ છે. ચાલો યાદ કરાવો તો. વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ખ્યાલ જ છે તમને. બોલો જલ્દી, કેટલું હોય? ટ્વાઇસ એ. આ તો ખબર છે ને, પાક્કું ને? ચાલો, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું? ટ્વાઇસ એ. હવે માની લો કે પ્લસ ક્યુ થી આ વિદ્યુતભાર કેટલા અંતરે છે? એક્સ અંતરે. આ તો લખવું જ પડશે. તો આ બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન મળ્યું. વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. પણ કેટલા અંતરે છે? એક્સ અંતરે. લખતા નથી, સમજાશે ને? ચાલો ઓકે. કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન? પી. તેથી બિંદુ પી પાસેનું
સ્થિતિમાન કોના વડે દર્શાવીએ? બિંદુ P પાસેનું સ્થિતિમાન એટલે વીપી. ક્લિયર છે? ચાલો વીપી ઉપર કોના કોના કારણે મળે? આના કારણે અહીંયા, આના કારણે અહીંયા. ક્લિયર ને મિત્રો? ખબર છે ને? ચાલો હવે સાંભળજો, બરાબર સાંભળજો. એક વસ્તુ બરાબર કહી જોજો. તમે અંતર કેન્દ્રથી લેતા હતા, અહીંયાથી લેતા હતા, યાદ કરો. જો કદાચ ભૂલી ગયા હોય તો જોજો, સાંભળજો. અહીંયા તમે પ્લસ ક્યુ લીધા હતા, અહીંયા તમે માઇનસ ક્યુ લીધા હતા. તો હા, આ અંતર ટ્વાઇસ જ હતું, બરાબર છે. પણ તમે જે આ અહીંયા કોઈ બિંદુ લીધું હતું ને, કેન્દ્રથી લીધું હતું. જોજો, આપણે એવું કીધું હતું કે કેન્દ્રથી x અંતરે છે, તો આમાં જ આપણે કેન્દ્રથી જ દેશું. એટલે શું કરશું? આ ભલે અંદર ટ્વાઇસ એરિયા, પણ સાંભળજો બરાબર. અહીંયાથી કેટલા અંતરે? x અંતરે. માની લ્યો કે ડાયપોલના કેન્દ્રથી x અંતરે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે શોધીએ છીએ, હે ને? ચાલો ઓકે. તો બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, ચાલો કોના કોના કારણે? આના કારણે અહીંયા, આના કારણે અહીંયા. કરીએ? ચાલો ધ્યાન આપજો. ચાલો આના કારણે અહીંયા એટલે આટલું અંતર. ચાલો મને મિત્રો જવાબ આપો તો આટલું અંતર કેટલું કહેવાય? આટલું અંતર કેટલું કહેવાય? સારું, આ અંતર કેટલું કહેવાય? a. તો આ અંતર પણ કેટલું કહેવાય? a. ચાલો હવે તમને ખબર પડી ગઈ છે. તો આ અંતર કેટલું કહેવાય? x માંથી a ને બાદ કરી નાખો તો આટલું વધે. જો તો આખામાંથી આટલું બાદ કરી નાખો તો આટલું વધે. તો એનો મતલબ આટલું અંતર કેટલું થયું? અહીંયાથી અહીંયા સુધીનું અંતર x માઇનસ a થઈ ગયું. આના કારણે અહીંયા, અને હવે આના કારણે અહીંયા, એટલે આના કારણે અહીંયા. તો આટલું અંતર કેટલું થાય? જો આટલું અંતર x અને એની અંદર બીજા a ઉમેરવું તો આખું થઈ જાય x પ્લસ a. તો આના કારણે અહીંયા સુધીનું અંતર કેટલું? ઓકે, x પ્લસ a. જો આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો હવે કરીએ. આના કારણે અહીંયા એટલે આવું કીધું v પ્લસ ને કારણે. આના કારણે અહીંયા એટલે v માઇનસ. બંનેનો તો શું કરવાનો? આના કારણે અહીંયા અને આના કારણે અહીંયા, તો બંનેનો તો શું કરવાનો? સરવાળો. થઈ ગયું. લખાવો vp પ્લસ ને કારણે એટલે આ લખાવો k q અપન બે વચ્ચેનું અંતર x માઇનસ a. ચાલો પ્લસ બેઠા v માઇનસ. આના કારણે અહીંયા લખાવો કે q ની કિંમત કેવી લેવાની? માઇનસ. જે આપેલી હોય એ જ લેવાની છેદમાં. અહીંયાથી અહીંયા સુધીનું અંતર x પ્લસ a. સમજાય છે? ચાલો સાદુરૂપ આપીએ. પ્લસ માઇનસ બંનેમાંથી કંઈક સામાન્ય નીકળી જશે. જો કે ક્યુ તો સામાન્ય કાઢી નાખીએ. બે કામ એક સાથે કરીએ. શું લખાય? vp ઇઝ ઇક્વલ ટુ, પહેલા સામાન્ય કાઢી નાખો તો કે ક્યુ સામાન્ય. ચાલો બ્રેકેટની અંદર સમજજો. આમાંથી કે ક્યુ નીકળી ગયા તો અહીંયા કોણ વધે? 1 x માઇનસ a પ્લસ માઇનસ તો કે માઇનસ કે ક્યુ તો બહાર નીકળી ગયા છે, તો અહીંયા તો કાલે કોણ વધે? 1 x પ્લસ a. બોલો થાય એવું? આવડશે ને? ચાલો સાદુરૂપ કરી દઈએ. આ અહીંયા જશે છેદમાં બે નો ગુણાકાર, લસા લઈએ છીએ એવું સમજી લો તો પણ ચાલશે. કે ક્યુ, ચાલો ચોકડી ગુણાકાર કરી દો. આને અહીંયા જવા દો. x પ્લસ a, માઇનસની નિશાની છે, ધ્યાનમાં રાખજો. આ અહીંયા જશે, કૌંસમાં જ લખો x માઇનસ a. ખોટી ઉતાવળ નહીં કરવાની. બંનેનો ગુણાકાર x માઇનસ a, x પ્લસ a. ડાયરેક્ટ આવડતું હોય તો મને કોઈ ચિંતા નથી તમારે. ચાલો ઠીક છે, આને વ્યવસ્થિત કરો. vp ઇઝ ઇક્વલ ટુ k q. ચાલો આનું સાદુરૂપ આપો. x પ્લસ a, 12 માઇનસ એટલે અંદર નિશાની ચેન્જ, માઇનસ x પ્લસ ની જગ્યાએ માઇનસ, માઇનસ ની જગ્યાએ પ્લસ a છેદમાં. ચાલો આનો જવાબ શું આવે મિત્રો? 10મું ધોરણ આવું લખેલું હોય, પૂર્ણ વર્ગ તફાવત a માઇનસ b, a પ્લસ b. તો આનો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. બંને પદ સરખા હોય, એક માઇનસ હોય એક પ્લસ હોય, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો જો એવું જ છે, x માઇનસ a, x પ્લસ a. તો શું લખાય? x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ખબર પડે છે? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. આને રીતની કહેવાય પૂર્ણ વર્ગ તફાવતની રીત. યાદ રાખવાની જરૂર નથી, આવડવું જોઈએ. ચાલો ઠીક છે, કેન્સલ કરો. આ કેન્સલ. a ટ્વાઇસ a, તો શું લખાય? vp ઇઝ ઇક્વલ ટુ k q. અને ઉપર કોણ વધ્યા? ટ્વાઇસ a. છેદમાં કોણ વધ્યા છે? તો કે x
स्क्वेर माइनस ए स्क्वेर। चलो मित्रों कंईक याद करो ट्वाइस ए इंटू क्यू, जल्दी ट्वाइस ए इंटू क्यू तो शू कहेवाय पी, तो वीपी इज इक्वल टू के, आने तो पी कहेवाय, पी एटले कोण डायपोल मोमेंट, छेदमां कोण आव्युं एक्स स्क्वेर माइनस ए स्क्वेर। मित्रों जवाब આવી ગયો, જ્યાં P इज इक्वल टू ट्वाइस ए इंटू क्यू અહીં આપણે અંદર મૂકેલા છે, આવી ગયો જવાબ। શું જવાબ આવ્યો? KP upon x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર। બસ એ ડાયપોલ હોય, ડાયપોલને કારણે કોઈ બિંદુ અહીંયા એની અક્ષ પરનું બિંદુ છે તો એના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? KP upon x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર। આવડશે? સૂત્ર કમ્પલસરી યાદ રહેવું જોઈએ, કોઈ ઓપ્શન નથી, લખી નાખો। જે ડાયપોલ ને કારણે તેની અક્ષ પરના બિંદુ પાસેના સ્થિતિમાનનું સમીકરણ છે। શું સૂત્ર છે? KP upon x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। x એટલે ક્યાંથી? e ની ભૂલ કરતા, x એટલે ક્યાંથી? કેન્દ્રથી, કોઈ વિદ્યુત ભારથી નહીં, કેન્દ્રથી આટલા અંતરે, એટલે એ અંતર x, a એટલે આ ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આ। આવડશે? પાક્કું ને? આગળ જઈએ? ચાલો હવે મને જવાબ આપો તો, કદાચ આવું કરું તો ફરીથી એની જ વાત કરીએ। માની લ્યો કે P બિંદુ પાછો ક્યાં છે? અનંત અંતરે। P બિંદુ ક્યાં છે? અનંત અંતરે। તો એનો મતલબ આ અનંત અંતરે જશે, તો એનો મતલબ x ની કિંમત કેવી થઈ ગઈ? મોટી। આ કિંમત કેવી થઈ જાય? મોટી। ખબર પડે છે? તો એનો મતલબ આને અવગણી શકાય। ખબર પડે છે? તો જેવા તમે આ અવગણો તો ડાયપોલને કારણે શું મળે? KP upon x સ્ક્વેર। ઠીક છે? તો શું મળે? KP upon x સ્ક્વેર। કરું જોજો કે ભાઈ ફરીથી કહો, ન ખબર પડે હોય તો P બિંદુ અનંત અંતરે છે, તો એનો મતલબ કે તમારા જો x મોટા થતા જાય તો x ની કિંમત મોટી, આવું લખી દઉં। જ્યારે x ગ્રેટર ધેન a હોય, x ની કિંમત મોટી હોય તો ઓટોમેટિક આ નાના થાય એટલે અપ્રોક્સિમેટલી 0 થાય, તો જવાબ શું આવે? VP ઇઝ ઇક્વલ ટુ KP upon x સ્ક્વેર। તો પછી આવો જવાબ આવે। મેન તો આપણે યાદ રાખવાનું। મિત્રો આ જોઈને તમને કાંઈક યાદ આવતું એવું લાગવું જોઈએ, યાદ કરો તો આવી રીતે ડાયપોલ આપ્યું હોય, થોડુંક યાદ કરવાનો પ્રયત્ન કરજો। આ ડાયપોલ આપેલી છે, આ ડાયપોલનું કોઈ બિંદુ છે, એ બિંદુ અનંત અંતરે છે। માની લો કે આ બિંદુ છે એ અનંત અંતરે છે, તો ડાયપોલને કારણે આ કોઈ બિંદુ છે, એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? સર આવું તમે ક્યાં પૂછો? આવું સૂત્ર હતું 2KP upon x ક્યુબ। યાદ કરો। અને અહીંયા જો આવ્યું KP upon x સ્ક્વેર, એટલે કમ્પેરિઝન કરીને યાદ રાખો તોય મને વાંધો નથી, પણ આ અનંત અંતર માટે છે, જોજો અનંત અંતર માટેનું છે, એટલે આ રીતે અનંત અંતર માટેનું છે, એટલે મેન સૂત્ર આને યાદ રાખજો કે શું સૂત્ર આવે? KP upon x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર। કમ્પલસરી યાદ રાખવાનું છે, કોઈ ઓપ્શન નથી। ઠીક છે? ચાલો આગળ જઈએ। ઓકે મિત્રો, આ સવાલ પરથી બીજો સવાલ તમે જાતે બનાવો તો, જેમ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે બનાવ્યો હતો એમ જેમ આની માટે પણ બનશે ને। હવેનો સવાલ શું હોય? વિદ્યુત ડાયપોલને કારણે તેની વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવો। આપણે કરી ગયા છીએ, હે ને? ચાલો કરીએ, આગળ જઈએ। અને સાફ કરી નાખું છું, ઝડપથી કોપી કરી નાખો, હવે એકવાર ચેક કરી લઉં। ચાલો ઓકે, એકદમ ક્લિયર દેખાય છે? આગળ જઈએ, ચાલો આજનો બીજો સવાલ જુઓ શું કે છે। સવાલ લખો એ બરાબર ધ્યાનમાં આપજો। સાફ કરી નાખું છું। ચાલો હજી બે સવાલ ભણવાના છે, બરાબર ધ્યાન આપો। થાકી ગયા હોય તો થોડા ફ્રેશ થઈ જાઓ અને ફરીથી લેક્ચર જોવા બેસી જાજો। ચાલો બરાબર લખું છું, જોજો। વિદ્યુત ડાયપોલને કારણે તેની વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન
સ્થિતિમાનનું સમીકરણ મેળવો. ચાલો બરાબર ધ્યાન આપજો, એકદમ મહત્વનો સવાલ. સેમ પેલો હતો એની જેમ જ કરવાનો છે, કાંઈ આમ તેમ નહીં. શું કે છે? વિદ્યુત ડાયપોલને કારણે તેની વિષુવ રેખા પરના બિંદુ પાસે. કઈ રેખા મિત્રો? વિષુવ રેખા. વિષુવ રેખા કોને કહેવાય? યાદ કરો તો મેં કીધું હતું, તમે ડાયપોલ દોરો, અહીંયા નાખી દેવો માઇનસ ક્યુ, અહીંયા મૂકી દેવો પ્લસ ક્યુ, તો આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા. તો એ બંને વિદ્યુત ભારને જોડતી રેખા પરથી તમે જે લંબ દોરો, આ જે લંબ છે એને જ શું કહેવાય? વિષુવ રેખા. ક્લિયર? એટલે વિષુવ રેખા પરના બિંદુ પાસે આપણે સ્થિતિમાન શોધવાનું. કરીએ, ધ્યાન આપજો. ચાલો સમજો. માની લ્યો, ઝડપથી ધ્યાન આપો, આરામથી. આ સવાલ તો એકદમ નાનો છે, ઝડપથી પૂરો થઈ જશે. વિદ્યુત ડાયપોલ ચાલો દોરી દો. માની લ્યો કે આ માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે, બંને વચ્ચેનું અંતર ફિક્સ છે, ટ્વાઇસ એ છે. ક્યાંનું બિંદુ? વિદ્યુત ડાયપોલના કારણે તેની વિષુવ રેખા પર. વિષુવ રેખા એટલે પેલા આ સીધી રેખા દોરી નાખો તો વિષુવ રેખા સમજવામાં સરળતા રહે. આપણે આની વાત કરવાની નથી, વિષુવ રેખા એટલે આપણે આની વાત કરવાની છે. ચાલો વિષુવ રેખા દોરી દઈએ. વિષુવ રેખા પરના બિંદુ પાસે, વિષુવ રેખા પર, આ વિષુવ રેખા છે એના પરનો બિંદુ ઉપર પણ લઈ શકો, નીચે પણ લઈ શકો. આપણે સરળતા માટે અહીંયા લઈએ કે આ પરનું બિંદુ P છે. બિંદુ પાસે સ્થિતિમાનનું સમીકરણ મેળવો. આ બિંદુ પાસે કોનું સમીકરણ માનવું? વિદ્યુત સ્થિતિમાનનું. ક્લિયર? કરી આરામથી. ચાલો જોજો. આના કારણે અહીંયા બંનેનો સરવાળો. આના કારણે અહીંયા બંનેનો શું થાય? સરવાળો. પણ કહી દઈએ કે ભાઈ કેન્દ્રથી આ કેટલા અંતરે છે? x અંતરે છે. ડાયપોલના આ ડાયપોલનું કેન્દ્ર કહી દો. કેન્દ્રથી કેટલા અંતરે બિંદુ છે? x અંતરે બિંદુ છે. હવે આના કારણે અહીંયા સ્થિતિમાન એટલે આમ આ રેખા કહેવાય. આના કારણે એટલે આ રેખા કહેવાય. ક્લિયર છે? ખાલી આ તો સરળતા માટે જોડેલી છે. ચાલો કરીએ, જવાબ આપજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પર કેટલા અંતરે? x અંતરે. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. લખાવો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. બોલો. વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી, વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કઈ રેખા પર? વિષુવ રેખા પર. વિષુવ રેખા પર કેટલા અંતરે? x અંતરે. અહીંયાથી આટલું અંતર આપણે કેટલું લીધું છે? x. રેખા પર x અંતરે બિંદુ કયા પાસે? P પાસે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન નીચે મુજબ લખી શકાય છે. કયા બિંદુ પાસેનું? P બિંદુ પાસેનું. લખીએ આરામથી. ચાલો કયા બિંદુ પાસેનું? P બિંદુ પાસેનું. તો VP આવું લખાય. ચાલો અહીંયા કોના કારણે મળે? તો કે આના કારણે અહીંયા, આના કારણે અહીંયા. ક્લિયર? ચાલો આના કારણે અહીંયા તો લખાવો. એટલે આના કારણે અહીંયા એટલે V માઇનસ કહેવાય. આના કારણે અહીંયા એટલે કયા કહેવાય? V પ્લસ કહેવાય. બંનેને શું કરવાનો? સરવાળો. પહેલા આને લખો, આને લખો, કાંઈ ફરક પડે નહીં. હવે ધ્યાન આપજો મિત્રો. જુઓ તો આ અંતર કેટલું છે? x. આ અંતર કેટલું કહેવાય? a. આ અંતર પણ કેટલું કહેવાય? a. માની લ્યો કે આ વિદ્યુત ભારથી આ વિદ્યુત ભાર સુધીનું અંતર r છે. બોલો, જો તમે આ અંતર r કહો તો આ પણ કેટલું થાય? r. અને r ની કિંમત જોતી હોય તો પાયથાગોરસ લગાવી દો. જો r બરાબર પાયથાગોરસ ન લાગી જાય? r² = x² + a². ક્લિયર? પણ એક કામ કરીએ કે આ વિદ્યુત ભારથી અહીંયા સુધીના અંતરને હું શું માની લઉં? r. તો ચાલો સરળ થઈ ગયું, એકદમ સીધું સાદું. લખાવો VP = V માઇનસ એટલે આના કારણે k. q લખવાના પણ કેવા? માઇનસ. છેદમાં અહીંયાથી અહીંયા સુધીનું અંતર તો કે r. એક કામ પૂરું. પ્લસ V પ્લસ એટલે આના કારણે અહીંયા, આના કારણે એટલે k. નિશાની કઈ? પ્લસ q છેદમાં r. વિદ્યુત સ્થિતિમાન શોધતા વખતે નિશાની તો ધ્યાનમાં લેવાની છે, એટલે તમે આને કાઢી નહીં શકો. જવાબ આવી ગયો. જો કે ક્યુ માઇનસ છે, VP = ખાલી એક વખત લખી દઉં કે Q/x
બતાવવા માંગુ છું એટલે લખું છું KQ/X. મિત્રો 1 + 1 માઇનસ, એનો મતલબ VP ની કિંમત 0. આનો મતલબ એવો થયો કે ડાયપોલની વિષુવરેખા તમે લઈ લો, વિષુવરેખા એટલે આ, તો તેનું કોઈ પણ બિંદુ કદાચ તમે લઈ લ્યો તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 0 જ મળે. સાબિત થયું. કેમ 0 મળે? જો અહીંયા તો તમે સાબિત કરીને બતાવી દીધું. માની લો કે આ બિંદુ લઉં તો અંતર કયું લેવું પડે? આ લેવું પડે, તો અહીંયાથી અંતર ઈ જ લેવું પડે. તો માની લો કે આટલું 5 સેન્ટીમીટર હોય તો આટલો પણ કેટલો હોય? 5 જ હોય. તો અહીંયા 5 જ આવે, અહીંયા 5 જ આવે, તો પાછા કેન્સલ જ થાય. એટલે એનો મતલબ એવો છે કે ડાયપોલની વિષુવરેખા આખી તમે દોરો. અહીંયા દોરું જોજો. આ કોન્સેપ્ટ કામનો છે, ધ્યાનમાં રાખજો. આ -Q છે, +Q છે. આગળ ભણશો ચેપ્ટર એટલે પાછું આવવાનું જ છે. સાંભળજો, આ ડાયપોલ છે, આ એની અક્ષ છે, તો આ એની વિષુવરેખા થઈ. હવે વિષુવરેખા પરનું ગમે એ બિંદુ લઈ લો, ચાહે P બિંદુ આ લઈ લો, ચાહે Q બિંદુ આ લઈ લો, ચાહે R બિંદુ આ લઈ લો, ચાહે Z બિંદુ આ લઈ લો, ગમે એ બિંદુ લઈ લો, ચાહે આ બિંદુ લઈ લો, O લઈ લો, તો બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 0. કેમ કે અહીંયાથી આ અંતર, અહીંયાથી આ અંતર સરખું જ હોય, અહીંયાથી આ સરખું જ હોય, આ તો સરખું જ છે, આ જ હોય, આ પણ સરખું જ હોય. જો એકનું માઇનસ અને એકનું પ્લસ, બંનેનો સરવાળો કરો એટલે 0. ક્લિયર? તો મિત્રો સાંભળો, હવે મારી વાત સાંભળજો. આ જે રેખા છે, આ વિષુવરેખા છે, તો વિષુવરેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0. હવે મારી વાત સાંભળજો, બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 મળ્યું, તો ઈ રેખા છે એમાંથી પસાર થતો એક તમે પૃષ્ઠ મૂકી દો, આવી રીતે સમતલ મૂકી દો. મિત્રો સમજજો, માની લો કે આ તમે મૂકી દીધા. હું શું કહેવા માંગુ છું એને સમજવાનો પ્રયત્ન કરજો. હા, ઓકે, ચાલો. આ રેખા છે, ત્યાં તમે સમતલ મૂકી દો આખું આવી રીતે. તો એ સમતલનું કોઈ પણ બિંદુ તમે લઈ લો, આ બિંદુ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો, તો એ સમતલના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? 0. અહીંયા મૂકી દો તો જો આખું એને ક્રોસ કરતું, બે વિદ્યુતભાર અહીંયા એને ક્રોસ કરતો આમ સમતલ મૂકી દો વચ્ચે, તો એ સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? 0. તો એ જે સમતલ મૂકો ને મિત્રો, કદાચ તમે આમ સમતલ મૂકી દો, આમ આ સમતલ, તો આ સમતલને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. શું લખું? સમસ્થિતિમાન પૃષ્ઠ. થોડુંક વ્યવસ્થિત દોરું, જોજો. હું આવું કહેવા માંગુ છું કે ભાઈ આ -Q, આ +Q, આ એની અક્ષ, બરાબર ધ્યાન આપજો. આ એની વિષુવરેખા. વિષુવરેખાઓની વચ્ચે હું એક્ઝેક્ટ એક સમતલ બનાવી દઉં આવી રીતે. તો આ સમતલ પરનું કોઈ પણ બિંદુ તમે લઈ લો, કોઈ પણ બિંદુ, આ સમતલ પરનું કોઈ પણ બિંદુ લઈ લો, તો વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 0. અહીંયા પણ 0 મળે, અહીંયા પણ 0, બધે 0 મળશે. તો આ જે સમતલ છે એને ફિઝિક્સની ભાષામાં કહેવાય પૃષ્ઠ. તો આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. ગાઉસિયન પૃષ્ઠ આવું બોલતા હતા, એક્ઝેક્ટ એવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમ શું કામ કીધું? બધી જગ્યાએ સરખા છે. 0, 0, 0, 0, 0, 0, 0 એટલે સમ. સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન, પૃષ્ઠ એટલે સમતલ. ક્લિયર? કઈ જગ્યાએ? ડાયપોલને જોડતી જે ડાયપોલની જે અક્ષ છે એની સિવાયની જેની વિષુવરેખા છે, તો વિષુવરેખા પરનું કોઈ પણ બિંદુ લ્યો તો ત્યાં સ્થિતિમાન 0 મળે, અને એમાંથી સમતલ પસાર કરો તો એ સમતલને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ, કે જ્યાં બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. અને એમ પૂછે કે કેટલું સમાન હોય, તો કે 0. ક્લિયર છે? પાક્કું ને? એટલે મેન આને ધ્યાનમાં રાખજો કે ડાયપોલની વિષુવરેખા પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? 0. આ કન્સેપ્ટ આપણે આગળ ભણવાના છે, પણ અત્યારે વચ્ચે આવ્યું એટલે મેં વાત કરી દીધી. ક્લિયર છે? ચાલો, ઓકે. આમ આની પરથી લખી દો. આમ ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? 0.
વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? શૂન્ય મળે છે. આવું સમજાવું. આવડશે? પાક્કું મિત્રો? તો જો બે સવાલ આપણે ભણી ગયા. એક ભણી ગયા અક્ષ માટે, એક ભણી ગયા વિષુવરેખા માટે. હવે મિત્રો આજનો છેલ્લો સવાલ, એ મારે આની સાથે ચલાવવો જરૂરી જ છે, અને આ બંને સવાલ કરતા એ વધારે આઈએમપી છે. કેમ કે એ ભણશો એટલે એની અંદર આ બે આવી જશે. એ ભણશો સવાલ, હવેનો સવાલ તમે ભણશો એની અંદર આ બંને સવાલ આવી જવાના છે. કરીએ 3 માસનો મોસ્ટ આઈએમપી સવાલ શરૂઆત કરીએ. બોર્ડ પરથી કોપી કરી નાખજો, હું ચેક કરી લઉં. ઓકે, તો ત્રીજી થિયરીની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો સમજીએ. શું સવાલ લખું છું જોજો. ડાયપોલ ના કારણે, આખો શબ્દ વ્યવસ્થિત લખીએ, વિદ્યુત ડાયપોલ ના કારણે કોઈ પણ બિંદુ પાસે, શબ્દ લખવી જોજો, વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ મેળવો. મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે એટલો આઈએમપી છે, અને આની પરથી દાખલા તો આવે જ. MCQ ની અંદર દાખલા આવશે ત્યાંની પરથી. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ચાલો આગળની બે થિયરી મિત્રો જે ભણ્યા છે ને, આપણે એની ઉપરથી જ કામ કરવાનું છે, એટલે બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલા શું લઈ લો? વિદ્યુત ડાયપોલને કારણે. એટલે આપણે પહેલા શું લઈ લઈએ? ડાયપોલ. મિત્રો આની અંદર હું તમને એક મેથડ સમજાવવાનો છું, એ મેથડમાં બરાબર ધ્યાન આપજો. વિદ્યુત ડાયપોલને કારણે, એટલે મિત્રો પહેલા ડાયપોલ લઈ લો. ચાલો માની લો કે આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર -q, આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર +q, આ એને જોડતી રેખા, સમજતા જાજો બધું જ. આ એને જોડતી રેખા, એટલે જોડતી રેખા એટલે એને તો અક્ષ કહેવાય છે. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, બરાબર બોલતા જાઓ મારી સાથે સાથે. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો કે ટ્વાઇસ a. ક્લિયર? તો હવે સમજજો બરાબર મિત્રો, કન્સેપ્ટ સમજાવીને સમજતા જાજો મારી સાથે સાથે. ડાયપોલ છે ને, એના કારણે કોઈ પણ બિંદુએ લખેલું છે, વિદ્યુત ડાયપોલને કારણે કોઈ પણ બિંદુ પાસે, માની લો કોઈ પણ બિંદુ એટલે ન વિષુવરેખા ઉપર હોવું જોઈએ કે ન એની અક્ષ ઉપર હોવું જોઈએ. માની લો કે આ વિષુવરેખા છે, અહીંયા જોજો ધ્યાનમાં આપજો, એક્ઝેક્ટ આ કેન્દ્ર છે, તો આ એની વિષુવરેખા છે. તો વિષુવરેખા પર પણ ન હોય, અક્ષ ઉપર ન હોય, તો એવું માની લો કે બિંદુ અહીંયા છે, અહીંયા છે એ બિંદુ. થઈ ગયું ક્લિયર? ચાલો હવે માની લો આ બિંદુ P અહીંયા છે, અહીંયા ચાલો નામ આપી દો બિંદુ P. અને આ P બિંદુએ મારે શું શોધવું છે? આના કારણે વિદ્યુત સ્થિતિમાન, એટલે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધું, તો વિદ્યુત સ્થિતિમાન એટલે V. કયા બિંદુએ? તો કે P બિંદુએ. શું શોધીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. બસ, તો તમારો ફાઇનલ જવાબ VP બરાબર આવશે. એક કામ કરો મિત્રો, P નું છે ને અંદર ઘણો બધો ઉલ્લેખ આવશે, હું નામ બદલી નાખું, R કહી દઉં, R નહીં T કહી દઉં. ચાલો, તો એનો મતલબ મારે કયા બિંદુએ મેળવવું છે? T બિંદુએ. એટલે વિદ્યુત સ્થિતિમાન મારે કયા બિંદુએ મેળવવાનું છે? T બિંદુએ. કરીએ શરૂઆત? કયા બિંદુએ? T બિંદુએ. ઓકે ચાલો મિત્રો, હવે છે ને મારી સાથે સાથે સમજતા જાજો, હું જો એ બોલું છું ને એને. આ ડાયપોલ છે, તો એની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? કોણ? ડાયપોલ મોમેન્ટ -થી પ્લસ. તો મિત્રો એવું કહેવાય કે ડાયપોલ મોમેન્ટ આ તરફ છે, બોલો આવું કહેવાય? કોની દિશા? ડાયપોલ મોમેન્ટની દિશા. મિત્રો બરાબર ધ્યાન આપજો, કેમ કે સરસ મજાનો કોન્સેપ્ટ આપણે ભણવાના છીએ અત્યારે. આ ડાયપોલ મોમેન્ટની દિશા. હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરો મિત્રો. મેં તમને આવું સમજાવ્યું છે કે ભાઈ ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય તો એના કેટલા ઘટક પડે? 2. માની લ્યો કે આ પહેલો ઘટક અને માની લ્યો કે આ બીજો ઘટક. તો પછી મનની અંદર પ્રશ્ન એવો થાય, માની લ્યો કે આ કોઈ બિંદુ F હતું, આ સદિશ F નો સદિશ હતો, તો એક ઘટક હોય F cos θ અને એક ઘટક હોય F sin θ. તો મનની અંદર પ્રશ્ન એ થાય ક્યાં cos ક્યાં sin? તો આપણો જવાબ શું છે કે જ્યાં θ બને. માની લો કે મેં અહીંયા θ તમને આપી દીધો છે, તો આને શું કહેવાય? F cos θ. તો એની સિવાય નો હોય એને શું કહેવાય? F sin θ. આ આપણા જે બેઝિક કન્સેપ્ટ છે એની જ વાત કરું છું. ક્યારે કોઈ ઘટક ત્રાંસો હોય ત્યારે એના કેટલા ઘટક પડે? 2. હવે મિત્રો આનો ઉપયોગ હું અહીંયા કરવાનો છું. કઈ રીતે? એને બરાબર સમજવાનો પ્રયત્ન કરો. જોજો મિત્રો, આવું કરી શકાય? બરાબર સાંભળજો. આ જે છે ને આ P, એના હું 2 ઘટક પાડું. કેટલા ઘટક પાડું છું? 2. જોજો કઈ રીતે પાડું છું, બરાબર ધ્યાન આપજો. આવી રીતે પાડી શકાય? ચાલો ધ્યાન આપજો બરાબર.
એકદમ સરસ દેખાશે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. કોના ઘટક પાડું છું? પી ના. જોજો પાડ્યા. આવું કરી શકાય? બરાબર ધ્યાન આપજો. એકદમ ક્લિયર દેખાશે. ચાલો, કોના ઘટક પાડતા હતા? પી ના. આ મેં એક ઘટક પાડી દીધો. હજી જોજો, સમજજો, એકદમ ક્લિયર દેખાશે. જો તો મિત્રો, આ પી ના ઘટક કહેવાય. સમજીએ. જો જે ઘટક હોય ને એ એકબીજાને લંબ હોય. જો તો જો આ જુઓ અને આ જુઓ, એકબીજાને લંબ થવા જોઈએ. ચાલો વ્યવસ્થિત કરી દો. હજી થોડા વ્યવસ્થિત કરીએ. લંબ એક્ઝેક્ટ દેખાય એવા કરીએ. જો થાય છે લંબ. ચાલો જુઓ, આને જુઓ, આ ઘટક જુઓ અને આ ઘટક જુઓ. હવે બરાબર સાંભળો. એક આ ઘટક મેળો. જો આ દેખાય છે, આ ત્રાંસા છે. એટલે હવે જો મિત્રો, તમે આ આકૃતિને આમ સીધી કરો તો જો આની જેવી જ બની જાય. આ તો તમે આ આકૃતિ છે ને એને થોડીક ત્રાંસી કરીને દોરેલી છે. એટલે મેં હકીકતમાં ઘટક કોના પાડ્યા છે? પી ના. કેટલા ઘટક પાડ્યા? બે. એક આ ઘટક એટલે આમ એરો આપી દો, અને એક આ ઘટક એટલે આમ એરો આપી દો. તો એનો મતલબ એવો થયો કે અહીંયા પણ પી તો આવશે જ તે, અને અહીંયા પણ પી તો આવશે જ તે. હવે વાત એ રહી કે ક્યાં કોસ આપવું, ક્યાં સાઈન આપવું, અથવા તો ક્યાં કોસ આપવું, ક્યાં સાઈન આપવું. તો મગજનો પ્રશ્ન એવો થાય કે ઈ આપવા માટે આપણે શું દોરવો પડે? ખૂણો. કે ખૂણો ક્યાં છે? તો મિત્રો ધ્યાન આપજો, આ થિયરીની અંદર અથવા તો આવા કન્સેપ્ટની અંદર ખૂણો કયો લેવાનો? તો કે ખૂણો લેવાનો ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ભારને જોડતી રેખા, ઈ બે વચ્ચેનો ખૂણો લેવાનો. કોની કોની વચ્ચેનો ખૂણો? ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ભારને જોડતી રેખા વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવાનો. તો જો આ ડાયપોલ મોમેન્ટની દિશા, આ વિદ્યુત ભાર નહીં, આ બિંદુ જે છે એને જોડતી રેખા, એની વચ્ચેનો ખૂણો એટલે આ. જો માની લો કે એ ખૂણો થીટા છે, તો એનો મતલબ શું થયો? આ ઘટક કયો? પી કોસ થીટા. ચાલો હવે તમને સમજ પડે છે. અને આ ઘટક કયો? પી સાઇન થીટા. બસ મારે આ સમજાવવાનું હતું. એટલે પેલા મિત્રો આને સમજજો કે થિયરી ચાલુ કરી એટલે મેં બિંદુ કોઈ અહીંયા મૂકી દીધું, ડાયપોલ મોમેન્ટ લીધી, ડાયપોલ મોમેન્ટના બે ઘટક પાડ્યા, બરાબર વ્યવસ્થિત દેખાવા જોઈએ એવી રીતે પાડવાના. બે ઘટક પાડી દીધા. હવે મનની અંદર પ્રશ્ન એવો થાય ક્યાં કોસ આપવાના, ક્યાં સાઇન આપવાના? તો યાદ રાખો કે ડાયપોલ મોમેન્ટની દિશા અને જે બિંદુ, જે તે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું એ બંને વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવાનો. તો અહીંયા બની ગયો થીટા. તો જ્યાં થીટા બન્યો ત્યાં પી કોસ થીટા, એની સિવાયનો પી સાઇન થીટા. ક્લિયર? આપણે શું કરવાનું છે? આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. મને ખબર છે, તમને ખબર છે કે આપણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. એની માટે આપણે આ બધું કરીએ છીએ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. લખાણ લખતા જઈએ અને સમજતા જઈએ. ચાલો પહેલા આટલું લખાણ લખીએ. હવે બરાબર ધ્યાન આપજો, કેમ કે ઇન્ટરેસ્ટિંગ છે, મજા પણ આવશે. શરૂઆત કરીએ. શું લખશો પહેલા? આનું વર્ણન કરો તો ટી બિંદુએ. ચાલો આકૃતિમાં ટી માં દર્શાવ્યા પ્રમાણે, ચાલો કોઈ બિંદુ કયું? ટી. કોઈ બિંદુ ટી પાસે કોના કારણે? ડાયપોલને કારણે. વિદ્યુત ડાયપોલ ને કારણે શું શોધવું છે આપણે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. કયા બિંદુએ? ટી બિંદુએ. હવે આની વાત કરી દો કે ભાઈ અહીં ડાયપોલ મોમેન્ટ અને તે બિંદુને જોડતી રેખા વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. લખી દઈએ. ઉપરાંત અહીં બિંદુ ટી અને બિંદુ ટી એટલે આ બિંદુ ટી અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વચ્ચે નો ખૂણો કેટલો છે? થીટા. વચ્ચેનો ખૂણો થીટા છે. એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટાનો.
છે આટલું ક્લિયર? ચાલો આગળ જઈએ. એ બોલો બોલો. એ થોડી વાર પછી કદાચ આવશે એવું છે. નંબર આપો. 12 ગયા છે. ફોન કરી જો. ઓકે, એવું હોય તો બેસો તમને, વાંધો નહીં અંદર. અરે અરે હાર હાર ના ના વાંધો નહીં. ઓકે મિત્રો, બે વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. ચાલો આગળ જઈએ. હવે બરાબર ધ્યાન આપજો. હવે હું જે કરું ને એને સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો, તો આનો મતલબ એવો થયો કે મારે ટી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હતું. એની કરતા પહેલા મને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટના કેટલા ઘટક પડ્યા? 2. તો એનો ઉલ્લેખ કરી દો. અહીં આકૃતિ પરથી જોઈ શકાય છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટના કેટલા ઘટકો? 2 ઘટકો. 2 ઘટકો કયા કયા છે? એક છે p sin θ અને એક p cos θ. p sin θ અને p cos θ છે. હવે મિત્રો સમજો આનો મતલબ શું છે ને આમાં આપણે શું કરવાના છે. એક ઘટક છે p sin θ અને એક ઘટક છે p cos θ. મિત્રો સમજો, તમે એક વખત ઘટક પાડી દો પછી તમારા વચ્ચે વાળાને જોવાની કોઈ જરૂર નથી. એટલે માની લો કે હવે આ જ તમારી ડાયપોલ તરીકે વર્તશે. એટલે મીન્સ કે આ જ તમારી ડાયપોલ મોમેન્ટ છે અને હવે આ જ તમારી ડાયપોલ મોમેન્ટ છે. હવે આ વચ્ચે વાળાનું કાંઈ કામ નથી, કેમ કે તમે ઘટક પાડી દો પછી વચ્ચેનો કોઈ મતલબ જ નથી. મિત્રો આ સમજો, જ્યારે તમે આમ f કરતા હતા, બરાબર છે, અહીંયા f હતા, પછી અહીંયા તમે કહેતા હતા f cos θ, અહીંયા કરી દો f sin θ, પછી આનું કઈ કામ નથી. જે કામ છે એ કોનું કામ છે? આનું કામ અને આનું કામ. એઝ ઇટ ઇઝ આપણે હવે આનું કામ નથી, આપણે હવે આનું અને આનું કામ લીધું. તો હવે આ બંનેને સમજીએ. મિત્રો જોજો, આ p sin θ લઈ લો તો p sin θ આવી રીતે છે, જોજો બરાબર. અને t બિંદુ અહીંયા છે, તો જો એકબીજાને લંબ છે. તો એનો મતલબ કે p sin θ છે ઈ આને કેવા છે? લંબ છે. એનો મતલબ p sin θ ઘટક છે ને એને તમે p લંબ પણ કહી શકો. એવી રીતે છે ને, એવી રીતે આને સમજીએ. જો આ કયો ઘટક છે? p cos θ. એની માટે p cos θ માટે બિંદુ t અહીંયા છે, એટલે જો અહીંયા છે એટલે ઈ જ લાઈનમાં છે, એટલે સમાંતર કહેવાય. એટલે p cos θ ઘટક છે એને તમે p સમાંતર પણ કહી શકો. એટલે અહીંયા લખી દો, જ્યાં આકૃતિ પરથી સમજાણું ને, જ્યાં p sin θ is equal to p લંબ અને p cos θ is equal to p સમાંતર. આવી આપણને સમજ પડી આકૃતિ પરથી. ફરીથી એક વખત સમજાવી દઉં. p sin θ એટલે લંબ કેમ થયો? p sin θ એટલે એની માટે t બિંદુ અહીંયા છે, એટલે જો 90 નો ખૂણો બનશે, ક્લિયર દેખાય. આ ઘટકની વાત કરું તો p cos θ અહીંયા, અને બિંદુ અહીંયા છે એટલે ઈ જ રેખા પર છે, એટલે જો સમાંતર કહેવાય. એટલે એમ કીધું કે p cos θ એ સમાંતર ઘટક છે. કોનો સમાંતર ઘટક? તો કે ડાયપોલ મોમેન્ટનો. p sin θ એ લંબ ઘટક છે. કોનો? તો કે ડાયપોલ મોમેન્ટનો. અથવા તો આ બિંદુને અનુરૂપ જોઈએ છે એમ. પડી આટલી સમજ? ચાલો હવે ધ્યાન આપજો. આ થઈ ગયું. હવે મને સમજ આપો તો કે t બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કયા કયા ઘટકને કારણે મળે? તો કે લંબ ઘટક અને સમાંતર ઘટક. આ ઘટક અને આ ઘટકને કારણે આ બિંદુએ મળે. તો શું લખાય? તેથી બિંદુ t પાસે લખવું જોજો, વિદ્યુત સ્થિતિમાન ઉતાવળ નહીં કરતા મારી મેથડ સમજજો. Vt is equal to કોના કયા ઘટકને કારણે વિદ્યુત સ્થિતિમાન? તો કે વિદ્યુત સ્થિતિમાન લંબ ઘટકને કારણે અને વિદ્યુત સ્થિતિમાન સમાંતર ઘટકને કારણે. વિદ્યુત સ્થિતિમાન લંબ ઘટકને કારણે, વિદ્યુત સ્થિતિમાન સમાંતર ઘટકને કારણે. લંબ ઘટકને કારણે એટલે એનો મતલબ કયો? આની વાત કરું છું. અને સમાંતર ઘટકને કારણે એટલે કોની વાત કરું છું? આની વાત કરું છું. ક્લિયર? હવે જોજો કયા બિંદુ પાસે? આ બિંદુ પાસે શોધવું છે તો આ બે કિંમત હોવી જોઈએ. જો તમને આ બે કિંમત મળી જાય તો તમારો જવાબ આવી ગયો. અને મિત્રો આ બે કિંમત તમારી પાસે છે, ખાલી આપણે સમજવાનું છે. જોજો, વિલંબ ઘટક, લંબ ઘટક એટલે આ. અને હવે મારી વાત સાંભળો,
આ ડાયપોલ, હવે આપણી માટે આ ડાયપોલ નથી, હવે આપણી માટે આ ડાયપોલનો આ ઘટક, એની માટે આ બિંદુ લંબ. તો મને જવાબ આપો તો આ ડાયપોલને કારણે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? થોડી વાર પહેલા જ ભણી ગયા આગળની થિયરી, એમાં આપણે આવી રીતે ભણ્યા કે માઇનસ ક્યુ અહીંયા છે, પ્લસ ક્યુ અહીંયા છે, આ એને જોડતી રેખા છે, આ એનો લંબ છે. તો અહીંયાનું હું બિંદુ લઉં તો જો એ લંબ હતું, ડાયપોલ મોમેન્ટ ને લંબ હતું, જો તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું હતું? 0. તો એક્ઝેક્ટ ઈ કન્ડિશન છે, ખાલી આકૃતિ આમ ફરી ગઈ છે. જો તો P sin થીટા ઘટક માટે આ T બિંદુ ક્યાંનું છે? વિષુવ રેખા પરનું. તો અહીંયા તો વિદ્યુત સ્થિતિમાન મળે જ નહીં. કયા ઘટકને કારણે? લંબ ઘટકને કારણે. આનું તો વિદ્યુત સ્થિતિમાન જ ન મળે. તો ખાલી મળશે કોનું? ચેક કરીએ મળે છે કે નથી મળતું. આને સમજીએ સમાંતર ઘટકને કારણે. ચાલો સમાંતર ઘટક એટલે આ. હવે જોજો, હવે ડાયપોલ આપણી માટે આ. તો આ ડાયપોલ, આ એની અક્ષ પરનું બિંદુ કહેવાય. T બિંદુ જોવો તો સીધે સીધું જ છે. આ આકૃતિ પહેલી થિયરી ભણાઈ. આ ડાયપોલની અક્ષ અને આ અક્ષ પરનું બિંદુ T માની લ્યો. હવે મેં શું કર્યું ખબર? ખાલી આ જે આકૃતિ છે અને આ આખીને આમ કરી દીધી. જો એ જે આમ લાઈન હતી એ આખી લાઈનને ફેરવીને આમ લઈ લીધી. તો જો ડાયપોલ મોમેન્ટ આ બાજુ અને ડાયપોલ મોમેન્ટ આ બાજુ, એટલે એનો મતલબ આ અક્ષ અને આ T બિંદુ પણ કોનું બિંદુ છે? અક્ષ પરનું બિંદુ. તો હકીકતમાં તો આ જે છે એ P cos થીટા જે છે એ કયા ઘટકને કારણે? સમાંતર ઘટકને કારણે. તો આના કારણે તો મળે. મિત્રો આની માટે અક્ષ માટે હમણાં જ ભણ્યા. આવું હોય અક્ષ માટે તો સૂત્ર શું ભણ્યા? V = બોલો જલ્દી, KP છેદમાં x² - a². હમણાં જ ભણ્યા. માની લ્યો કે x બિંદુ ખૂબ જ દૂર છે, તો એનો મતલબ એની કિંમત કેવી થાય? નાની. તો એને આપણે અવગણી નાખીએ તો સૂત્ર શું આવે? KP/x². કોની માટે? અક્ષ માટે. જો આ અક્ષ જેવું થઈ ગયું અને આની માટે વિષુવ રેખા થઈ ગઈ, એટલે વિષુવ રેખા વાળાનું કામ નથી, આપણે ખાલી અક્ષનું જ કામ છે. તો મારે સૂત્ર કયું ધ્યાનમાં લેવું પડે? આ કયા ઘટકને કારણે? સમાંતર ઘટકને કારણે. તો એનો મતલબ એવો થયો આ કિંમત તો 0 થઈ ગઈ, આ કિંમત 0 થઈ ગઈ. હવે જોજો આની જગ્યાએ આ KP છેદમાં x² નહીં લખીએ. આપણે કેટલું અંતર રાખીએ છીએ? માની લો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર r છે, આ અંતર r છે. તો આપણે છેદમાં શું લખાય? r². અહીંયા તો આપણે અંતર x રાખ્યું હતું ને, અહીંયાથી આ બિંદુ વચ્ચેનું અંતર આપણે x રાખ્યું હતું, પણ આપણે અહીંયાથી કેન્દ્રથી આ સુધીનું અંતર આપણે કેટલું રાખ્યું છે? r. તો અહીંયા શું લખાય? r². મિત્રો હવે સાંભળો, અહીંયા P ન લખાય પણ શું લખવું પડે? P સમાંતર. કેમ? કેમ કે આપણને આ ઘટકને કારણે મળે છે, આ ઘટકને કારણે. તો આપણે P ન લખાય પણ શું લખવું પડે? P સમાંતર. એટલે P સમાંતર. તો હવે તો વાત પૂરી થઈ ગઈ. શું પૂરી થઈ ગઈ? જોજો આનો જવાબ આવે VT = ચાલો આ પદ લખાવો કે P સમાંતરની કિંમત P cos થીટા છેદમાં r². એ મિત્રો જવાબ આવી ગયો. જો ચોપડીની મેથડ કરતા થોડીક મેથડ અલગ છે, થોડીક સમજણ વાળી મેથડ છે. જો સમજાય તો ખાલી આટલાની અંદર જ પૂરું થઈ જશે. આની અંદર જો તો ધારવાનું કાંઈ છે નહીં. આમાં તમારે બીજા કોઈ કન્સેપ્ટ નહીં સમજવું પડે, ખાલી તમારે મેથડ સમજવી પડશે. ક્લિયર છે? તમારે ખાલી કયો ભાગ સમજવાનો મિત્રો? તમારે કન્ફ્યુઝન ખાલી અહીંયા જે ડાયપોલ મોમેન્ટ વાળો ભાગ છે ને, મે બી કદાચ એમાં જ હશે. શું? પહેલેથી સાંભળજો કે ડાયપોલ મોમેન્ટ આમ છે, તો મેં એના બે ઘટક પાડી લીધા, એક આ ઘટક અને એક આ ઘટક. હવે આ ઘટક માટે આ બિંદુ છે એ વિષુવ રેખા પર છે. તો હમણાં થોડી વાર પહેલા જ આપણે ભણ્યા કે ડાયપોલની વિષુવ રેખા પરનું કોઈ બિંદુ હોય, વિષુવ રેખા પરનું બિંદુ હોય તો ત્યાં તો વિદ્યુત સ્થિતિમાન ન મળે. તો આ તો વિષુવ રેખા વાળો ભાગ છે. જો તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળવાનું નથી. હવે આની વાત કરો તો આ જે ડાયપોલ મોમેન્ટ માટે આ T બિંદુ અક્ષ પરનું કહેવાય. તો અક્ષ માટે તો સૂત્ર છે. અક્ષ માટેનું સૂત્ર શું છે? V = KP/r². એટલે તમે લખાતા KP/r². પણ P ન લખાય ને, આપણે તો સમાંતર ઘટકને અનુરૂપ કરીએ છીએ એટલે અહીં સમાંતર લખવા પડે. હવે સમાંતરની કિંમત તો P cos થીટા. જવાબ આવી ગયો કે T બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે KP cos થીટા /r². અને T બિંદુ નહીં, કોઈ પણ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ છે. કોઈ પણ બિંદુ પાસેના, એટલે આ લખાય. કેમ કે જો T બિંદુ છે એ નથી વિષુવ રેખા પરનું કે નથી અક્ષ પરનું, એ કંઈક અલગ જગ્યાએ જ છે. તો
તો શું લખાય? જ્યાં VT ઇઝ ઇક્વલ ટુ KP cos થીટા. મિત્રો સમજો, આની પરથી મારે એક દાખલો પણ સમજાવવો છે. VT ઇઝ ઇક્વલ ટુ KP cos થીટા છેદમાં r સ્ક્વેર એ અવકાશમાં એટલે કઈ જગ્યાએ? કોઈ પણ જગ્યાએ એમ. અવકાશમાં કોઈ પણ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે. શું લખ્યું છે? કોઈ પણ બિંદુ. મિત્રો આગળના બે સવાલ કદાચ ન આવડે ને તો આની પરથી કામ થઈ જાય. સર એવું કઈ રીતે થાય? જોવો, ખાલી આને જોજો, આપણે કરીએ. કેસ 1 માની લ્યો કે થીટા બરાબર 90 ડિગ્રી છે. હવે ઓરિજિનલ વાત ચાલુ થઈ. બરાબર સમજો. થીટા બરાબર કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. મિત્રો આમાં 90 ડિગ્રીનો મતલબ શું? કે ટી બિંદુ ક્યાં હોય? આ તો ડાયપોલ હતી, તો ટી બિંદુ ક્યાં હોય? 90 ડિગ્રી એટલે આમ હોય. જો તો થીટા બરાબર કેટલા બન્યા? 90. તો જો આ ડાયપોલ માટે આ ટી બિંદુ અહીંયા હોય તો અહીંયા આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? 0. અને નો ખબર પડતી તો અહીંયા જુઓ, થીટા બરાબર 90 લ્યો આ સમીકરણની અંદર, તો આ લખી દીધા V K T cos 90 છેદમાં r સ્ક્વેર. cos 90 ની કિંમત 0, તો V is equal to 0. જુઓ મિત્રો, આ તો વિષુવ રેખા છે. આ ડાયપોલની વિષુવ રેખા, અને વિષુવ રેખા પર તો કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0. જો 0, જવાબ ક્યાંથી આવ્યો? અહીંયા. સર આવું અક્ષ માટે થાય જ ને. આ વિષુવ રેખા માટે હતું. ફાઇનલ કેસ 2. મિત્રો જોજો, ખૂબ જ સરસ મજાનું છે આ. માની લ્યો કે થીટા બરાબર 0 ડિગ્રી. હવે 0 ડિગ્રી ક્યાં થાય? ટી બિંદુને ક્યાં લેવો પડે? આ ટી બિંદુ છે. 0 કેવી રીતે થાય? જો આ ડાયપોલ મોમેન્ટ અને આ ટી, એની વચ્ચેનો ખૂણો થીટા. 0 કરવો હોય તો ટી ને ક્યાં લેવા પડે? અહીંયા. ટી ને હું અહીંયા લઉં તો 0 થાય. જો હવે ટી બિંદુ અહીંયા લઈ લીધો, એનો મતલબ ડાયપોલ મોમેન્ટ આ બાજુ, આ બિંદુને જોડતી રેખા આ બાજુ, એટલે આ ડાયપોલની અક્ષ પરનું બિંદુ થઈ ગયું. ડાયપોલની અક્ષ પરનું બિંદુ એટલે થીટાની કિંમત કેટલી થઈ? 0. મૂકો આમાં 0 મૂકો. V is equal to KP KT cos 0 છેદમાં r સ્ક્વેર. મિત્રો cos 0 ની કિંમત 1. જોવો, KP છેદમાં r સ્ક્વેર. કોની પરનું મળી ગયું? અક્ષ પરનું. આ કોની પરનું હતું? વિષુવ રેખા પરનું. જો સાબિત થઈ ગયું. તો મિત્રો એનો મતલબ એવો થયો કે પહેલી થિયરી કે બીજી થિયરી આવડે ન આવડે એનાથી ફરક નહીં પડે. તમારે આ સૂત્ર યાદ રાખવાનું કે કોઈ પણ બિંદુ કે તો સૂત્ર શું આવે? KP cos થીટા છેદમાં r સ્ક્વેર. પણ મિત્રો એ વસ્તુ મગજમાંથી નહીં કાઢતા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? ડાયપોલ મોમેન્ટ અને જે તે બિંદુ વચ્ચેનો. જે તે બિંદુ એટલે બિંદુ અહીંયા હોત. જોજો, બિંદુ અહીંયા હોત, એ માની લો કે કોઈ બિંદુ S અહીંયા કહી દઉં, તો ખૂણો કયો કહેવાય? આ ડાયપોલ મોમેન્ટ અને આ ખૂણો કહેવાય. આને જોડતી રેખા એટલે આ. તો જો આ ખૂણો કહેવાય, આ તો આ કહેવાય નહીં. એટલે ખૂણો કોની વચ્ચેનો? ડાયપોલ મોમેન્ટ અને તે બિંદુને જોડતી રેખા વચ્ચેનો. એ ખૂણો ધ્યાનમાં લેવાનો, એની સિવાયનો નહીં. આવડશે? પાક્કું ને? તો મિત્રો આ થિયરી તમને સમજાવવી જોઈએ કમ્પલસરી. MCQ માટે ખૂબ જ મહત્વનું કે P cos થીટા છેદમાં r સ્ક્વેર. કોઈ પણ જગ્યાએ મળે, અક્ષ પર પણ મળી જાય અને વિષુવ રેખા પણ મળી જાય. ક્લિયર છે? એક નાનો અમથો આની પરનો દાખલો સમજીએ કે જેથી તમને એ ખબર પડે કે આપણે કઈ રીતે થીટાને ધ્યાનમાં લેવાના છે. એ જ્યાં સુધી દાખલો નહીં ગણો ત્યાં સુધી સમજાશે નહીં. દાખલો સમજો એને. બોર્ડ પરથી ક્લિયર દેખાય છે? એકવાર હું ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર દેખાય છે. મિત્રો તમે કોપી કરો, હું ઝડપથી દાખલો આપણે ગણીએ. આ કોપી કરી નાખજો. ચાલો, એક નાનો અમથો દાખલો સમજીએ કે જેથી તમને સમજાઈ જાય કે આપણે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો. આ સૂત્રનો મિત્રો માની લો એક્ઝામની અંદર તમને આવી આકૃતિ આપેલી છે. આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ. આવી એક આકૃતિ આપેલી છે.
એક ડાયપોલ આપેલી છે તમને, એક બિંદુ અહીંયા આપેલું છે, કોઈ ટી બિંદુ અહીંયા આપેલું છે, આ ડાયપોલનું કેન્દ્ર છે, આ એક રેખા બતાવેલી છે આવી રીતે, આ કોઈ ટી બિંદુ પાસે, અને આ ખૂણો તમને આપી દીધો છે અહીંયા 120 ડિગ્રીનો, આવો ખૂણો આપી દીધો છે, બરાબર છે. અને તમને અહીંયાથી અહીંયા સુધીનું અંતર 2 સેન્ટીમીટર કહી દીધું છે, આટલું અંતર 2 સેન્ટીમીટર કહી દીધું છે, અને તમને એવું પૂછેલું છે કે ટી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસે? ટી બિંદુ પાસે. ચાલો કેવી રીતે થાય? પહેલી વસ્તુ સમજો, ટી બિંદુ ગમે ત્યાં હોય અમને કાંઈ ફરક પડતો નથી, કેમ કે અમને સૂત્ર આવડે છે કે પી કોસ થીટા છેદમાં આર સ્ક્વેર. એટલે ચાહે પહેલી વસ્તુ તો દેખાય, જો નથી અક્ષ ઉપર કે નથી વિષુવ રેખા પર, કોઈક જગ્યાએ ત્રાંસુ જ છે. ચાલો તો તમે કેવી રીતે કરશો? આવી રીતે થાય? હવે તો આવડે જ છે. વીટી ઇઝ ઇક્વલ ટુ શું લખાય? કે ટી કોસ થીટા છેદમાં આર સ્ક્વેર. થીટાની કિંમત કેટલી? 120 દેખાય જ છે. કે ટી કોસ 120 છેદમાં આર સ્ક્વેર. કોસ 120 ની કિંમત -1 આપ, તો શું લખાય? કે ટી -1/2 છેદમાં આર સ્ક્વેર. હવે આર ની કિંમત તો તમે મૂકી શકો, 2 સેન્ટીમીટર છે ને શેમાં ફેરવી નાખવાના? મીટરમાં. આવડે? પાક્કું? જો હા પાડો તો આ સાવ ખોટું છે, જો હા પાડો તો આ ખોટું છે. મિત્રો આવું ન થાય. સર કરવાનું શું થાય છે? થોડી વાર પહેલા એવું કહ્યું છું કે થીટા જે દેખાય મૂકી દેવાનો, પાછા ના પાડો છો. પણ મિત્રો મારી વાત તો સાંભળો, પહેલા જ આપણે કીધું થીટા કોની કોની વચ્ચે નો લેવાનો? થીટા કોની કોની વચ્ચે નો લેવાનો? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આ બાજુ જોજો, હવે જોવો કયો ખૂણો લેવાનો છે. ડાયપોલ મોમેન્ટ આ બાજુ, બુદ્ધિ હકાવજો. ડાયપોલ મોમેન્ટ આ બાજુ, તે બિંદુને જોડતી રેખા એટલે આ, એટલે આ. મિત્રો તો ખૂણો આપણો ક્યાં બને? અહીંયા બને. આ તો ખાલી તમને હેરાન કરવા આપ્યો છે. ખૂણો બને અહીંયા, અને આ ખૂણો આપ્યો છે એટલે આ તમને મળી જાય. કેમ કે આખો કેટલો હોય? 180. આખા 180 માંથી તમે 120 બાદ કરી દો તો આ ખૂણો ન મળી જાય 60. આવું કહેવા માંગે છે. એટલે હું ક્યારનો તમને કહું છું કે ડાયપોલ મોમેન્ટ અને તે બિંદુને જોડતી જે રેખા છે એ ખૂણો લેવાનો. હવે છે ને જે લોકોને વધારે સમજ પડે છે, મીન્સ કે જે લોકોના કન્સેપ્ટ ક્લિયર છે, એ લોકોના મનમાં કદાચ આવો પ્રશ્ન થાય. જોજો કે સર ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે, આ જે બિંદુ છે એને જોડતી દિશા આમ છે, એટલે હા તમે કહો છો એ વાત સાચી જ સર કે ભાઈ સર અહીંયા ખૂણો જે બન્યો 60 ડિગ્રીને ધ્યાનમાં લેવાનો. સર તો એમ જોવા જાવ ને તો ડાયપોલ મોમેન્ટને જો હું આગળ વધારું તો આમ જાય, તો પછી સર અહીંયા ખૂણો તો બને જ તે, અને ઈ તે બને જ છે. જો આ જોડતી રેખા અને ડાયપોલ મોમેન્ટ એની વચ્ચે આ ખૂણો બને. લે સર તો ખૂણો લેવાનો કયો? મિત્રો હંમેશા ધ્યાન રાખો, નાનો ખૂણો ધ્યાનમાં લેવાનો. કયો ખૂણો? નાનો. આ કેટલાનો છે? 120 નો. આ કેટલાનો છે? 60 નો. તો નાનો કયો છે? 60. એટલે આપણે 60 ને ધ્યાનમાં રાખીને દાખલો થાય, નહીં કે 120. ક્લિયર? એટલે શું કીધું? ખૂણો કોની કોની વચ્ચેનો જોઈ લો એક વખત. ફરીથી આ જ આકૃતિ દોરો, આ જ આકૃતિ દોરો, કેમ કે આ સમજાવવું જ જોઈએ. તમને આવી રીતે આકૃતિ આપી દીધી હતી, આ માઇનસ, આ પ્લસ, આ જોડતી રેખા, અહીંયા કોઈ બિંદુ ટી આપ્યું હતું, અહીંયાથી આમ રેખા ગઈ હતી, અહીંયા ખૂણો આપી દીધો તો 120 નો, અને તમને એવું કીધું કે ટી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધો. તો આપણે ભૂલ શું કરી? થીટા બરાબર કેટલા લીધા? 120. 120 આવે નહીં. કેમ નો આવે? આપણે ખૂણો કોની વચ્ચેનો લેવાનો? ડાયપોલ મોમેન્ટ એટલે આ બાજુ, તે બિંદુને જોડતી રેખા એટલે આ બાજુ. તો ખૂણો બને અહીંયા, તો ખૂણો ધ્યાનમાં લેવો પડે. આ આખો ખૂણો થાય 180. 180 માંથી 120 જાય તો આ કેટલા વધે? 60. તો થીટાની કિંમત એકચ્યુઅલીમાં હકીકતમાં કઈ થઈ? 60. એટલે આપણે અહીંયા કેટલા લખવા પડે મિત્રો? 60. અને જેવા અહીંયા 60 લખશો એટલે cos 60 ની કિંમત 1/2. એટલે જવાબ તમારો આવશે પ્લસમાં. અને હવે તમે આર ની અંદર કિંમત મૂકી દો, કે ની કિંમત મૂકી દો, અને માની લો કે પી ની કિંમત તમને આપી દીધી હોય. આ દાખલાની અંદર આપી દીધી. માની લો કે ભાઈ પી ની કિંમત 3 કુલમ્બ ઇન્ટુ મીટર છે. 3 × 10⁻8 કુલમ્બ ઇન્ટુ મીટર છે. કુલમ્બ ઇન્ટુ મીટર.
એટલે આ p ની કિંમત થઈ ગઈ. k ની કિંમત 9 ગુણ્યા 10 ની માઇનસ 9 અને r ની કિંમત કેટલી છે? r ની કિંમત અહીંયા મેં કેટલી કીધી હતી? 2 સેન્ટીમીટર કીધી હતી ને? આ 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર ને શેમાં ફેરવવા પડે? મીટરમાં. હવે બધી કિંમત જુઓ તો કે એટલે 9 ગુણ્યા 10 ની 9, કદાચ હમણાં હું માઇનસ 9 બોલ્યો, માઇનસ 9 પ્લસ 9, 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા આ તો 1/2 હતા જ તે. હવે p ની કિંમત મૂકી દો. p ની કિંમત કેટલી? 3 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં r ની કિંમત કેટલી? 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 2. હવે આનું સાદુરૂપ આપો, જે જવાબ આવે એ તમારું વિદ્યુત સ્થિતિમાન. એકમ કયો? વોલ્ટ. આવું કહેવા માંગુ છું મિત્રો. એટલે મેન ખાલી ખૂણાને ધ્યાનમાં રાખો અને મેન સૂત્ર યાદ રાખો કે p cos થીટા છેદમાં r સ્ક્વેર. જ્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો? થીટા છે એ ડાયપોલ મોમેન્ટ અને જે તે બિંદુ વચ્ચેનો ખૂણો. આ જે 3 સમીકરણ જોયા હતા, આમ જોયો તો પહેલું સમીકરણ આવ્યું હતું અક્ષ માટેનું. પહેલું સમીકરણ કોની માટે આવ્યું હતું? અક્ષ માટે. અક્ષ માટે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે v. અક્ષ માટે જલ્દી બોલો કે p x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એટલે હકીકતમાં શું બની ગયું હતું? એ kp બાય x સ્ક્વેર, અથવા x ન કહેતો kp બાય શું કહેવાય? r સ્ક્વેર. જે કંઈ કહેશો એ કોઈ ફરક નથી પડતો. અહીંયા r કહેતો પછી અહીંયા r કહી દેવાના. અક્ષ માટે. વિષુવવૃત્ત રેખા માટે તો વિદ્યુત સ્થિતિમાન મળે નહીં. અને v કોઈ પણ બિંદુ માટે એનું સૂત્ર કયું? કે p cos થીટા છેદમાં r સ્ક્વેર. બસ આવડશે. આ તો મોસ્ટ ટાઈમથી લેક્ચર. આ સૂત્ર ખૂબ જ મહત્વનું અને થિયરીનો આપણે કઈ રીતે ઉપયોગ કર્યો એને પણ બરાબર ધ્યાનમાં રાખો.